વાવથરાદ જિલ્લાના થરાદમાં 75 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। આઝાદીના અમૃતકાળ દરમિયાન દેશભરમાં ઉજવાઈ રહેલા 80મા સ્વતંત્ર પર્વ તથા ઐતિહાસિક વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાના ગૌરવવંતા અવસરે સમગ્ર વાવથરાદ જિલ્લામાં રાષ્ટ્રભક્તિનો અદ્ભુત માહોલ જોવા મળી રહ્યો છે। આ રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને થરાદ ખાતે વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા। આ મહાઅભિયાનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોના હૃદયમાં રાષ્ટ્રભાવના, અખંડિતતા અને દેશપ્રેમની અલગ જગાવવાનો છે, જેને થરાદના નાગરિકોએ અપાર ઉત્સાહ સાથે વધાવી લીધો હતો। થરાદ ખાતે ગાયત્રી વિદ્યાલયથી પ્રસ્થાન પામેલી આ ભવ્ય યાત્રા રાજેશ્વર સ્કૂલ રોડ, રોકડિયા હનુમાન બજાર, હનુમાન ગોળાઈ અને વિવેકાનંદ સ્ટેચ્યુ થઈને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા ખાતે સંપન્ન થઈ હતી। આ યાત્રાનું મુખ્ય આકર્ષણ 75 મીટર લાંબો રાષ્ટ્રધ્વજ હતો, જેને નાગરિકોએ ભારે ઉત્સાહ સાથે રાખ્યો હતો। આ યાત્રામાં પોલીસ અને એનસીસી પ્લાટૂન, ઘોડેસવાર જવાનો, બાઇક રેલી તેમજ બેનરો સાથે વિદ્યાર્થીઓ અને નગરજનો, નાગરિકો વિશાળ સંખ્યામાં જોડાયા હતા। આ સાથે જ વાવથરાદ જિલ્લાનું પ્રખ્યાત મેરાયો નૃત્ય સમગ્ર યાત્રાનું વિશેષ આકર્ષણ બન્યું હતું, જ્યારે ભારત માતા કી જય, વંદે માતરમ અને ભારત જય હિન્દના ગગનભેદી નારાઓથી સમગ્ર થરાદ નગર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। આ યાત્રાના સમાપન પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ઉપસ્થિત ખેડૂતો, પ્રજાજનો, વેપારીઓ, કાર્યકરો, વિદ્યાર્થીઓ અને પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા। સરહદી વિસ્તારના પ્રજાજનોના લોહીમાં દેશભક્તિ વણાયેલી છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હર ઘર તિરંગાના આહવાનને સરહદી વિસ્તારના નાગરિકોએ ઝીલી લઈને માત્ર ઘર પર જ નહીં પરંતુ હાથમાં તિરંગો લઈને કિલોમીટર સુધી ભવ્ય રેલી યોજીને સાચો દેશપ્રેમ પ્રદર્શિત કર્યો છે। તેમણે યુવા પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે સૌને સાથે મળીને વૃક્ષારોપણ કરવા, ગુણવત્તાસભર શિક્ષણ આપવા અને ભારતને વિશ્વની મહાસત્તા બનાવવા માટે યોગદાન આપવા અનુરોધ કર્યો હતો। દિલમાં પણ તિરંગો છે, તેમના હાથમાં પણ તિરંગો છે, અને જે રાષ્ટ્રના સીમાવર્તી ક્ષેત્રની અંદર રહેતા પ્રજાજનોની દેશભક્તિ એ પૂરા રાષ્ટ્રને મજબૂત કરવા માટે ખૂબ અગત્યનું હોય છે। અહીંયા થરાદ જિલ્લો એ સરહદી જિલ્લો છે। આ સરહદી જિલ્લાના પ્રજાજનોએ આ 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે હાથમાં તિરંગા સાથે કિલોમીટરો સુધીની રેલી અહીંયા કાઢીને અહીંના યુવાનો, અહીંના પ્રજાજનોએ એ બતાવ્યું છે કે આ દેશભક્તિનો ભાવ એમના હૃદયમાં કેટલો ભરેલો છે। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે આહવાન કર્યું હતું હર ઘર તિરંગા, તો હર ઘર પર તિરંગાની સાથે સાથે તિરંગા લઈ અને હજારોની સંખ્યામાં કિલોમીટર સુધી પ્રજાજનો જોડાયા। એ બધાને ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અને પોતાના માટે નહીં પરંતુ દેશ માટે જીવશું તેનો સંકલ્પ પણ પ્રજાજનોએ કર્યો છે।